નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાત સાંભળવા જેવી છે તો અંત સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. તો બધા મિત્રો લાઈક અને રાધે રાધે કોમેન્ટમાં લખી નાખજો. તો ચાલો શરૂ કરીએ આજની વાત. માહી ત્યાં શું કર્યું? પ્રિન્સિપાલના રૂમમાં માહી અને લીલાંત સર ઊભા છે. માહી અદબ વાળીને નજરો જમીન તરફ ઝુકાવીને ચૂપચાપ ઊભી છે. સર, આઈ થિંક વી શુડ ફરગેટ એવરીથિંગ, લીલાંતે કહ્યું. હાઉ કેન વી? પેલી છોકરીના પેરેન્ટ્સને મારે શું જવાબ આપવો? માહી અને જવાબ જોઈએ તેના. લીલીમાં ને મારે કેમ માર્યો? આખી શાળામાં આ જ વિષય ચર્ચાઈ રહ્યો હતો. માહીએ લીલીમાને આ રીતે ઢોર માર કેમ માર્યો? માહી તો અત્યંત વિનમ્ર અને સંસ્કારી છોકરી હતી. તો પછી અચાનક એવું શું થયું? તો વાત એમ બની કે શાળામાં ગણિતના નવા શિક્ષક આવ્યા છે. એ વાતની જાણ થતા માહીના વર્ગની સૌથી તોફાની છોકરી નીલિમા એ શિક્ષકની ખુરશીનો એક પાયો છૂટો કરી માત્ર ગોઠવી દીધો હતો. જેવા નીલાત સર અને ખુરશી પર બેઠા કે એક મોટી બૂમ સંભળાઈ અને અચાનક માહી લીલીમા તરફ દોડી તેનું કોલર પકડી ધબાધબ મારવા લાગી. લીલાંત આ જોઈ ઝડપભેર ઊભો થયો. માહી અને લીલીમાને છૂટા પાડવાની કોશિશ કરી, પરંતુ માહી તેના વાળ પકડી એને નીચે જમીન પર પટકીને મારવા લાગી. ક્લાસમાં ભીડ એકઠી થઈ ગઈ. માહીને રોકવી અશક્ય હતી. કોણ જાણે શું ભૂત એના માથે ચડ્યું હતું. થોડી વાર પછી અચાનક ભીડ એકઠી થયેલી જોઈ માહીને ભાન આવ્યું અને તે નીલિમાને છોડી પોતાની જગ્યા પર આવીને બેસી ગઈ. આ બધી ઘટનામાં નીલાંતને ઘણું બધું સમજાઈ ગયું હતું. પાછલા 1 કલાકથી શિક્ષકો અને પ્રિન્સિપાલ માહીને ઠપકો આપી રહ્યા હતા. માહીને ખુદને ખબર ન હતી કે તેણે આવું શું કામ કર્યું. સંકોચ અને મૂંઝવણ અનુભવી રહેલી માહી નીલાંત સામે જોઈ પણ ન શકી. પોતાનો મારવાનો ઈરાદો ન હોવા છતાં નીલાંતને આમ ખુરશી પરથી પડતા જોઈ માહી બેબાકડી બનીને નીલિમાને મારવા લાગી. આ વાત ખુદ માહી માટે પણ વિચિત્ર હતી, પરંતુ આ વિચિત્ર વાતે માહીની આખી જિંદગી બદલી નાખી હતી. નીલાંત જ્યારે ક્લાસમાં ભણાવતો ત્યારે માહી અત્યંત પ્રેમાળ નજરોથી તેની સામે જોતી. નીલાંત પ્રથમ દિવસે જ માહીના મનમાં ઉઠી રહેલા વમળોને મહદઅંશે સમજી ગયો હતો, પરંતુ એક વિદ્યાર્થીની અને શિક્ષક વચ્ચે કેવો સંબંધ હોવો જોઈએ એ વાત તે જાણતો હતો. ઉપરાંત ઉંમરના તફાવતને લીધે પણ નીલાંત હંમેશા માહીથી પોતાનું અંતર જાળવી રાખતો. અઘરા સવાલોના જવાબ પૂછવાના કે પછી એક્સ્ટ્રા ક્લાસના બહાને માહી લીલાંતની સાથે થોડો સમય વિતાવવાનો પ્રયાસ કરતી, પરંતુ લીલાંત તરફથી તેને કોઈ સંકેત મળતો નહીં.
માહી સ્વભાવે વિનમ્ર હતી, પરંતુ લાડકોડમાં ઉછેરેલી દીકરીની દરેક માગણી પૂરી થવી હોવાથી માહીની કોઈ પણ ઈચ્છા વણસંતોયાલી રહેતી નહીં. પોતાની એ જ ટેવથી ટેવાયેલી માહી નીલાન તરફથી કોઈ ઈશારો ન મળતા અકળાઈ ગઈ. પોતે નિકટ જવાના ઘણા પ્રયાસ કર્યા, પરંતુ લીલાન કદાચ એક શિક્ષક તરીકે પોતાની ગરિમા જાળવી રાખવા માટે માહીથી દૂર રહેતો હતો. એ વાત માહી જાણતી હતી. એક શિક્ષક અને એ પણ પોતાની ઉંમરથી બમણા હોવા છતાં માહી લીલાના ગળાડૂબ પ્રેમમાં હતી. અને એક દિવસ માહીએ પોતાના પ્રેમના પારખા કરવા માટે લીલાના ઘરે જવાનું વિચાર્યું. સાંજના 6 વાગ્યે માહીએ ડોરબેલ વગાડી. થોડી ક્ષણો બાદ દરવાજો ખુલ્યો. સામે લીલાત હતો. ક્ષણભર માટે જાણે આખી દુનિયા થાંભી ગઈ. બંને એકબીજાની આંખોમાં જોઈ રહ્યા હતા. માહીની સજળ આંખો જોઈ લીલાન એને અંદર આવવાનો રસ્તો કરતા દરવાજા પરથી ખસી ગયો. થોડું ખચકાતા ધીરેથી માહી બોલી, મારે કંઈ કહેવાની જરૂર નથી. આપ કદાચ બધું જાણો જ છો. તેમ છતાં જેમ આકાશને આ ધરતી પામવા માટે ઝૂરે છે, જેમ દરિયામાં ભળવા નદીઓ દોટ મૂકે છે, તેમ મારે પણ તમારો પ્રેમ પામવો છે. લીલાન, શું તમે આ ધરતીની શિક્ષિત બનશો? માહીની આંખોના બંને ખૂણા ભીના હતા. તેના એકાએક શબ્દમાં વેદનાની સાથે લીલાન માટેનો અનહદ પ્રેમ જકડી રહ્યો હતો. 2 ક્ષણ મૌન રહ્યા બાદ લીલાન બોલ્યો, માહી, હું જાણું છું, અનુભવી શકું છું હું તારા પ્રેમને, પરંતુ હું એક એવા પદ પર છું જે આપણા પ્રેમ સંબંધથી એક અન્ય પવિત્ર સંબંધને લજવશે, અને હું એ નથી ઈચ્છતો. માહી, તારી અને મારી ઉંમરનો તફાવત. માહીએ લીલાની સમક્ષ આવીને એને અધવચ્ચે અટકાવતા કહ્યું, શું તમને મારાથી પ્રેમ નથી? માહીની આંખો ઉભરાઈ આવી. લીલાન નિશબ્દ ઊભો રહ્યો. એની આંખોમાં સ્પષ્ટપણે માહી માટે પ્રેમ દેખાઈ રહ્યો હતો. હા, મને મારો જવાબ મળી ગયો. આટલું બોલી અને માહી પાછી ફરવા લાગી. અચાનક લીલાંતે પાછળથી આવીને માહીનો હાથ પકડી લીધો. તે બોલ્યો, હા માહી, હું પણ તને પ્રેમ કરું છું. પણ માહી એ લીલાંતના હોઠ પોતાની આંગળીઓથી દબાવીને કહ્યું, બસ, ખબર છે મને, આપણી ઉંમરનો તફાવત કદાચ તમને રોકી રહ્યો છે, પરંતુ પ્રેમ તો જેને થાય એને જ સમજાય. પ્રેમ ઉંમર, જાત, પાત, રંગ, વર્ણ ક્યાં જુએ છે? પ્રેમ તો તે બધાથી ઉપર છે. તમારી ઉંમર જો મને ન નડતી હોય તો તમને શું વાંધો હોય શકે? મેં જ્યારે તમને પ્રથમ વખત જોયા ત્યારથી જ
તમારા પ્રેમમાં સરી પડી. અનાયાસે કદાચ ભગવાનની જ મરજી છે ને નીલાન, મને એ વખતે ક્યાં ખબર હતી કે તમારી પત્નીનું સર્વનાશ થઈ ચૂક્યું છે. આજે અગર તમારી પત્ની હયાત હોત તો હું તમને માત્ર મનોમન પ્રેમ કરી રહી હોત. આ રીતે મારા પ્રેમને દર્શાવવાની હિંમત ન થઈ હોત મારી. હું મારા પ્રેમને જીવાડવા માંગુ છું. લીલાંત, મારા પ્રેમથી તમારા નિર્જવ સંસારમાં ફરી પ્રાણ પૂરવા માંગુ છું. શું તમે સહમત છો? અને માહી લાગણીઓમાં વહી ગળગળી વાણીમાં નીલાંત ને પોતાના પ્રેમની તટસ્થતા પુરવાર કરવા લાગી. પ્રેમ એવી સુગંધ છે જે પસર્યા વિના રહે જ નહીં. તે એક એવી અદ્ભુત વાસ્તવિકતા છે જે જેટલી છુપાવવામાં આવે એટલી વધારે દેખાઈ આવે. માહી અને લીલાંતનો પ્રેમ પણ છુપી શક્યો નહીં. નીલાંત પોતાની ઉંમરને લઈને ખૂબ જ ગંભીર હતો. તેણે માહીથી દૂર રહેવાના બનતા બધા જ પ્રયત્નો કર્યા હતા, કારણ કે તે જાણતો હતો સમાજ આવા પ્રસંગોની કેવી કદર કરે છે, કેવા પ્રતિભાવો આપે છે. માહીનું સમાજમાં રહેવું અને શ્વાસ સુદ્ધા લેવું મુશ્કેલ થઈ જશે. એ વાત નીલાંત જાણતો હતો, પરંતુ તેનો આત્મા પણ માહીની આત્મથી જોડાઈ ચૂક્યો હતો. સમાજ, પરિવાર, પોતાની અંતરાત્મા બધાને અળગા રાખી લીલાંત પણ આખરે પ્રેમમાં પડ્યો. માહીના પ્રેમમાં. હા, તેનાથી અડધી ઉંમરની યુવતીના પ્રેમમાં. એક એક ગલિયારા, ચોક અને શાળાના હોટ ટોપિકમાં લીલાંત અને માહીનો પ્રેમ ચર્ચાનો વિષય બની ચૂક્યો હતો. દરેકની નજર વણકહ્યા સવાલોનો મારો ચલાવતી હોય અને મસ્કરી કરતી હોય તેમ લીલાંતને અકળાવી રહી હતી. માહીની લીલાંત પ્રત્યે પ્રેમ દ્રષ્ટિ, હૂંફ પામવાની તડપ અને નજીક જવા માટેના બધા જ પ્રયત્નોનો લોકોથી જરાય છુપી શક્યા નહીં. અને આ બધી જ પરિસ્થિતિ લીલાંત માટે અને મુશ્કેલીઓ લઈને આવી હતી, જે માહી સમજી શકતી ન હતી. ઘરડા ડોસાને આ ઉંમરે લવારા સૂજ્યા. હે ભગવાન, શું જમાનો આવ્યો છે! કળિયુગ છે ભાઈ, કળિયુગ. છોકરીની અક્કલ નાય ચાલી. પ્રેમ આંધળો હોય નું શ્રેષ્ઠ ઉદાહરણ. હા, જેવા અનેક મહિના હવે પીઠ પાછળથી સાંભળવા મળતા. નીલાંત કાન આડા કરવાની કોશિશ કરતો, પરંતુ તેનું હૃદય કંપી ઉઠતું. પોતાની જાત પર ગુસ્સો આવતો, પરંતુ પછી ગુસ્સો પ્રેમ સમક્ષ હારી જતો. માહી દિન પ્રતિદિન
નીલાને વધારે પ્રેમ કરવા લાગી હતી. દિવસમાં એકાદ બે વખત થતી વાતચીત હવે કલાકોમાં પરિવર્તિત થઈ ગઈ હતી. માહી લીલાટના ઘરે પણ આવતી હતી. બંને જણા એક અજાણ્યા રસમાં ડૂબી રહ્યા હતા. પ્રેમના સમૃદ્ધમાં ડૂબકીઓ મારી રહ્યા હતા. જ્યારે બંને સાથે હોય ત્યારે માહી પોતાની ઉંમરથી થોડીક વધારે સમજુ બનવાની કોશિશ કરતી અને લીલાટ પોતાની ઉંમરની થોડોક યુવાન બનવાનો પ્રયત્ન કરતો. બંનેની વાતચીત કલાકો સુધી ચાલતી છતાં સમયનો અણસાર ન રહેતો. સ્પર્શ વિનાનો અઢળક પ્રેમ, વાસના વિનાની અતૂટ પ્રીત અને શરત વિનાનો અપાર વિશ્વાસ, આ બધી પરિસ્થિતિઓ તેમના પ્રેમને એક પવિત્ર અનુભવમાં પરિવર્તિત કરી રહી હતી. પરંતુ સમાજ કે માતા પિતા આ વાસ્તવિકતાને સમજી શકે? કદાપી નહીં. પુરુષ અને સ્ત્રી વચ્ચેનો સંબંધ માત્ર વાતચીત પૂરતો મર્યાદિત હોય એ વાત કોઈને ગળે ઉતરે જ નહીં. અને શરીરનો સંબંધ કોઈને સ્વીકાર્ય હોય નહીં. આ બંને માન્યતાઓ એ પોતાની સમર્થતા દર્શાવી. માહીના પિતાને થોડાક દિવસથી ઉડતી સાંભળવા મળતી અફવાઓ એક દિવસે કાળ બનીને પ્રગટી. તેમણે માહીનો પીછો કર્યો અને લીલાટના ઘરે જતા જોઈ લીધી. બપોરે 2 વાગ્યાના સુમારે માહી લીલાટના ઘરની ડોરબેલ વગાડી બહાર ઊભી હતી. 20 ફૂટના અંતરેથી તેની પાછળ કોઈકની નજરો સતત તેને ઘૂરી રહી હતી, જેની માહીને ગંધ સુધા ન આવી. પોતાના પ્રિયતમની રાહ જોતી માહી વાળની લટ સરખી કરતી કંઈક ગણગણતી નિશ્ચિત થઈ રાહ જોઈ રહી હતી. અને 3 વખત બેલ વગાડ્યા પછી આખરે દરવાજો ખુલ્યો. વિધિના લેખ કોઈ ન જાણી શકે, ન બદલી શકે. જો લીલાંતે તે દિવસે દરવાજો ન ખોલ્યો હોત તો કદાચ સત્ય કંઈક ઓર જ હોત. લગભગ 3 વખત બેલ વગાડી ચૂકેલ માહી હજુ એકાદ 2 વખત પ્રયત્ન કરીને પાછી વળી ગઈ હોત અને તેના પિતાને પોતાની પાછળ જોઈ પરિસ્થિતિ સમજીને સજાગ થઈ ગઈ હોત. પરંતુ ભાગ્યના લેખ ક્યાં બદલી શકાય છે? માહીને લીલાટના ઘરની અંદર જતા જોઈ તેના પિતાની શંકા વાસ્તવિકતામાં બદલી ગઈ અને તેમના ગુસ્સાનો જ્વાળામુખી ફાટી નીકળ્યો. પોતાની ફૂલ જેવી દીકરીને એક આધેડ ઉંમરનો શિક્ષક પ્રેમ જાળમાં ફસાવી રહ્યો છે એવી માન્યતા સાથે માહીના પિતા
બે બાકડા બની ગયા. પોતાની દીકરીને તે શિક્ષકના માયાજાળમાંથી બચાવી લેવા માટે જે હદ સુધી જવું પડે તે હદે જવાની તૈયારી તેમણે મનોમન કરી લીધી. માહી લીલાટના ઘરમાં પ્રવેશી. આજે નીલાંતે દરરોજ કરતા થોડી અલગ વેશભૂષા ધારણ કરી હતી. પોતાના વાળ પણ થોડી અલગ રીતે ઓળ્યા હતા. આ નાના નાના બદલાવ માહીને અનેરો આનંદ આપી રહ્યા હતા. માહીએ ઘણી વખત લીલાંતને તેની લાઈફસ્ટાઈલમાં બદલાવ લાવવાની સલાહ આપી હતી. તે લીલાંતને ખુશખુશાલ જોવા માંગતી હતી. હંમેશા ગુમસુમ અને ચૂપ રહેતા લીલાંતને તે પોતાની જેમ હંમેશા જીવંત રાખવા માંગતી હતી. પોતાની ઈચ્છા પ્રમાણે આજે લીલાંતે જે ફેરફારો કર્યા તે જોઈ માહી ઘણી ખુશ હતી. લીલાંતને હંમેશા બોરિંગ તેલવાળા હેર સ્ટાઇલ અને લેંગા ઝભામાં જોતી. માહી આજે સરસ ફેન્સી હેરકટ અને જીન્સ ટી શર્ટમાં જોઈ રહી હતી. આ પરિવર્તન જોઈ માહી નીલાંતને ભેટી પડી. હજાર વાર પોતાને રોકવા છતાં માહી આજે કાબુ ગુમાવી બેઠી અને પોતાની લાગણીઓને વ્યક્ત કરતા નીલાંતને બાથમાં ભરી બોલી, નીલાંત, આજે તમે કેટલા યુવાન લાગો છો, એકદમ ફિલ્મી હીરો જેવા. નીલાંત, હા, તારી જીદ સામે મારે આવો વેશ ધારણ કરવો પડ્યો. નાવ હેપી. નીલાંતે માહીની વાતનું સમર્થન કર્યું, પરંતુ તેનું આમ ભેટી પડવું નીલાંતને અજુગતું લાગ્યું. તેણે માહીને પોતાનાથી છૂટી કરી. માહી કમને તેનાથી અલગ થઈ. પોતે મર્યાદા ઓળંગી હોય એવો ભાવ તેના મનમાં આવતા થોડીક સંકોચાઈ ગઈ અને ક્ષણભર માટે મૌન છવાઈ ગયું. વાત બદલીને માહી હળવી થતા બોલી, હું તમારા માટે કોફી બનાવી લાવું. હું સરસ કોફી બનાવું છું. માહી હળવાશ અનુભવે અને પોતાને દોષિત ભાવમાંથી બહાર કાઢી શકે એ માટે નીલાંતે કહ્યું, ઠીક છે, પણ સુગર ફ્રી. બંનેએ એકબીજા સામે જોઈને સ્મિત કર્યું અને માહી કોફી બનાવવા રસોડામાં ચાલી ગઈ. નીલાંત પોતાની મર્યાદા જાણતો હતો, પરંતુ માહીના મનમાં ઉઠતા અમળો કિનારા ઓળંગવાના પ્રયાસો કરી રહ્યા હતા, જે નીલાંતે દ્વિધામાં મૂકી રહ્યા હતા. માહી રસોડામાં કોફી બનાવી રહી હતી અને નીલાંત માહી દ્વારા પ્રેમમાં ભરાઈ રહેલા નિર્ભક પગલાને
પારખી રહ્યો હતો. તેના વિશે અઢળક વિચારો તેના મનમાં ઉદ્રવી રહ્યા હતા. ચિંતિત મુદ્રામાં નીલાંત સિગારેટના કસ પર કસ લગાવી રહ્યો હતો. માહીના કેવી રીતે સમજાવવી અને એનાથી વધારે મહત્વનો સવાલ હતો પોતાની જાતને કેવી રીતે સમજાવવી. પ્રેમનો અંતિમ પડાવ આખરે તો શારીરિક મિલન જ હોય છે એ વાત બંને જાણતા હતા. આ સત્યથી ક્યાં સુધી ભાગી શકાય એ ચિંતામાં ડૂબેલો નીલાંત સિગારેટ પર સિગારેટ ફૂંકી રહ્યો હતો અને અચાનક ભયંકર ધડાકાનો અવાજ થયો, જે સાંભળી નીલાંત સડી પડ્યો. માહી, માહી, શું થયું? નીલાંતે રસોડામાં પાણી દોટ મૂકી. માહી પણ આટલો ભારે અવાજ સાંભળી બહાર દોડી આવી. આ શેનો ધડાકો હતો? બંને જણા કઈ સમજે વિચારે એટલી વારમાં દરવાજો તૂટીને દિવાલ ખંડમાં ઢગલો થઈ ગયો. પહેલા જેવા જ અનેક ધડાકા હવે એક સાથે સંભળાયા, જે ગોળીઓના ધડાકા હતા, બંદૂકની ગોળીઓના ધડાકા. માહીના પિતા બે ગુંડા જેવા દેખાતા બંદૂકધારીઓ સાથે નીલાંતના ઘરમાં દાખલ થઈ ચૂક્યા હતા. ગુસ્સામાં લાલચોળ આંખો અને અત્યંત રોષ સાથે તેમણે માહીનું કાંડું ઝાલી પોતાની તરફ ખેંચી અને ઘરની બહાર ધકેલી દીધી. માહીના પિતા અને બંને ગુંડા નીલાંતની બંદૂકની અણીએ ઘરના બીજા ઓરડામાં ખેંચી ગયા. માહી રોતી કરગરતી તેમની પાછળ દોડી. નીલાંત કે સમજે કે પરિસ્થિતિનો વિરોધ કરે એ પહેલા ઓરડાનો દરવાજો અંદરથી બંધ કરી દેવામાં આવ્યો. નીલાંત ખૂબ જ ડરી ગયો હતો. તે બેબાકડો બની ગયો હતો. પહેલા તો તેને કંઈ સમજાયું જ નહીં. પછી માહીએ બહારથી રોતા રોતા પોતાના પિતાને નીલાંતને છોડી દેવા માટેની આજીજી કરી. ત્યારે તેને વાતની ગંભીરતા સમજાય. હવે તેને પોતાનું મૃત્યુ પોતાની નજર સમક્ષ તરવરતું દેખાવા લાગ્યું. માહી, પપ્પા પ્લીઝ નીલાંતને છોડી દો. તેણે રડતા રડતા કહ્યું, હું ક્યારેય તેને નહીં મળું. પપ્પા પ્લીઝ છોડી દો નીલાંતને. પપ્પા, તેનો કોઈ વાંક નથી. પપ્પા, અમે કંઈ ખોટું નથી કર્યું. પપ્પા પ્લીઝ, પપ્પા. માહી અનુરાધા રુદન સાથે પોતાના પિતા સમક્ષ નીલાંતને છોડી દેવા માટે આજીજી કરી રહી હતી. બંને હાથ દરવાજા પર પસાડીને ખોલવા માટેની ભીખ માગી રહી હતી. તેની વેદના કોઈના પણ કલેજાને વીંધી નાખે એટલી પ્રબળ હતી. તેનું રુદન નીલાંતને તોડી રહ્યું હતું. નીલાંતની આંખો પણ માહીનું રુદન સાંભળી તેનો પ્રેમ જોઈ ઉભરાઈ આવી. પરંતુ આ સમયે તેને પોતાનું મોત સટોચ દેખાઈ રહ્યું હતું. નીલાંત પોતાના પ્રેમની પવિત્રા સાબિત કરી શકે કે કોઈ પણ પ્રકારની સફાઈ આપી શકે તે
તે પહેલા ગોળીનો છેલ્લો અવાજ સંભળાયો. માહીનો કારગરવાનો કે રોવાનો બધો ઘોંઘાટ શાંત થઈ ગયો. આખા ઘરમાં અચાનક સ્મશાન સમી શાંતિ છવાઈ ગઈ. દરવાજો ખુલ્યો. જોશભેર બધા બહાર નીકળી ગયા. ઓરડામાં માત્ર બંદૂકનો ધુમાડો હતો અને માહી તથા નીલાંતના પ્રેમને ભસ્મ કરતો, તેને ભૂતકાળ બનાવતો કદરૂપો લીસોટો હતો, જે નીલાંતના મૃત શરીર પરથી પસાર થઈ રહ્યો હતો. ઘડીના છઠ્ઠા ભાગમાં તો બંનેનો પ્રેમ હતો ન હતો થઈ ગયો, ભૂસાઈ ગયો, બધું છિન્ન ભિન્ન થઈ ગયું. માહી મળદાની જેમ નીલાંતના મળદા પાસે આવીને બેઠી, તેના મૃત શરીર પર પોતાનું માથું ઢાળ્યું અને મૂર્છિત થઈને પડી. આખા શહેરમાં વાત ફેલાણી. માહીના પિતાનું એટલું બધું વત્સવ અને તાકાત હતી કે નીલાંતના મોતને આત્મહત્યામાં પરિવર્તિત કરી દેવાય. પોતાનાથી અડધી ઉંમરની છોકરી સાથે પ્રેમ સંબંધ બાંધ્યો અને પછી સમાજના મહેણાથી કંટાળીને અને ડરી આત્મહત્યા કરી લીધી. એવું સ્ટેટમેન્ટ પોલીસ ચોપડે નોંધાયું. અઠવાડિયું ચર્ચાઓ થઈ, વાતો ઉડી, નીલાંતના નામના ધજાગરા ઉડ્યા. પોતાની બહેનો અને દીકરીઓને આવા શિક્ષકના વેશમાં ફરતા વહેશીઓથી બચાવવાના ભાષણો થયા, જેમાંથી મોટા ભાગના માહીના પિતાએ જ આપ્યા હતા. અને પછી બધું હતું એવું ને એવું થાળે પડી ગયું. કોઈ હિલચાલ બાકી રહી તો માત્ર માહીના અંતર્મનમાં, તેના હૃદયના દરેક દરેક ધબકારમાં માહી એક જીવિત લાશની જેમ પોતાના રૂમમાં પડી રહેતી. ક્યારે સવાર થતી અને ક્યારે રાતનું અંધારું, તેને કોઈ ભાન રહેતું નહીં. અંતરના ઊંડાણમાં માત્ર નીલાંત નામની એક યાદ દટાઈ ગઈ હતી, જે માહીને ન જીવવા દેતી અને ન મરવા દેતી. માહીએ નીલાંતને સાચો પ્રેમ કર્યો હતો, કોઈ પણ પ્રકારની શરતો કે આકર્ષણ વગર. માહી નીલાંતના શરીરને નહીં પરંતુ આત્મને સ્પર્શી હતી, પરંતુ હવે તેના પોતાના શરીર અને આત્મા બંને નિર્જીવ થઈ ચૂક્યા હતા. અરમાનને પોતાની આપવીતી સંભળાવી માહી ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. વર્ષોથી જે યાદ તેણે અંતર ખૂણે દાટી દીધી હતી, તે આજે ફરીથી જીવિત થતા માહી અવસ્થાનો અનુભવ કરી રહી હતી. નીલાંત નામનું વાવાઝોડું ફરી તેની સ્થિર જિંદગીને હચમચાવી રહ્યું હતું. આ વાતને 8 વર્ષ વીતી ગયા હતા. માહી નીલાંતની મૃત્યુના 2 વર્ષ પછી કોઈ બીજા શહેરમાં જઈ પોતાનો બાકીનો અભ્યાસ અને કેળવણી પૂરા કરીને પાછી ફરી હતી. જૂની બધી વાતો ભૂતકાળ બની ગઈ હતી. બધા જ વિસરી ગયા હતા. નવી જિંદગીની શરૂઆત થઈ ગઈ હતી. પોતાના હૃદયમાં નીલાંત નામના ઉઝરડાને માહીએ દબાવી દીધો હતો ને ક્યાંય ઊંડે દાટી દીધો હતો. એક કોલેજમાં લેક્ચરર તરીકે નોકરી લઈ લીધી હતી, જ્યાં તેને
અરમાન મળ્યો અને સમય જતા બંને વચ્ચે મિત્રતા અને પ્રેમ પાંગરવા લાગ્યા હતા. ધીરે ધીરે માઈ પોતાના અતીતને ભૂલી ગઈ હતી અને અરમાન સાથે પોતાના ભવિષ્યને શણગારવા લાગી હતી. પરંતુ આપણા આ સમાજને કોઈનો પ્રેમ ક્યાં પચે છે? અરમાન અને માહીની ખુશખુશાલ લવ સ્ટોરી સમાજને ખુશવા લાગી અને કેટલાક તો ડાયા લોકોએ માહીના ભૂતકાળ વિશે અરમાનના કાન ભરવાનું શરૂ કર્યું, જેના પરિણામે આજે અરમાન માહીથી ખીજવાયો હતો અને તેની પાસે તેના ભૂતકાળની સ્પષ્ટતા માગી રહ્યો હતો. માહી બગીચામાં ઊભી એક છોડના પાંદડાને આંગળીઓ વડે મસળીને ન જાણે ક્યાં ખોવાઈ ગઈ છે. આંખોમાં અશ્રુઓના દરિયા ઉમટ્યા છે અને લાલચટ ચણોથી જેવી રતાશ ઉભરી આવી છે. જે લાગણીઓને તેણે પરાણે ભૂલાવી હતી તે આજે ફરીથી માથું ઉંચકીને તેના મનને વ્યથિત કરી રહી છે. અરમાન માહીના અતીત સાથે બાંધછોડ કરશે. તેનો ભૂતકાળ જાણ્યા પછી પણ શું તેને અપનાવશે? એટલો જ પ્રેમ આપી શકશે? સવાલોના મારા એ માહીને નખશીખ હચમચાવી દીધી. તેનું શરીર ધ્રુજવા લાગ્યું. હમણાં જમીન પર ફસડાઈ પડશે તેવી અનુભૂતિ થવા લાગી. માહીના મનમાં એક તરફ પોતાના પ્રથમ પ્રેમનો રંજ અને વાસ્તવિકતા છુપાવવાની ગુનાહિત લાગણીનો ભાર હતો, તો બીજી બાજુ બધું જ અક્ષરશઃ અરમાનને જણાવી દેવાની હળવાશ હતી. પરંતુ પોતે કેવી રીતે અરમાન સાથે ફરીથી આંખો મેળવી શકશે કે પહેલાની જેમ પ્રેમ પામી શકશે? એ સવાલો હજુય માહીની સમક્ષ યથાવત ઊભા જ હતા. અરમાન હળવેથી માહીની નજીક આવ્યો. માહીની આપવીતી સાંભળી તે પણ શૂન્યમક્ષ થઈ ઊભો હતો. તેનું પણ મગજ અસ્થિરતા અનુભવી રહ્યું હતું. પોતે જેને અપાર પ્રેમ કર્યો હોય એ જ વ્યક્તિ કોઈ બીજાને અપાર પ્રેમ કરી ચૂકી છે તે વાત જાણવી અને તેને પાછવવી કોઈ પણ પ્રેમી માટે અસંભવ છે. અરમાનની શી પ્રતિક્રિયા હશે તે રહસ્ય માહીના હૃદયના ધબકારા વધારી રહ્યું હતું. પાછલા 1 કલાકથી અરમાન મૌન રહીને તેને સાંભળી રહ્યો હતો. હવે અરમાનનો જવાબ સાંભળવા માહી આતુર હતી અને અરમાન બોલ્યો, પ્રેમ પર કોઈનો અંકુશ ન હોઈ શકે એ વાત હું સમજી શકું છું માહી, પરંતુ તારા ભૂતકાળ વિશે મને દુનિયા કરતા તે જાતે જણાવ્યું હોત તો કદાચ થોડી ઓછી પીડા થઈ હોત. અરમાન ગળગળો થઈ ગયો. મેં તને અનહદ પ્રેમ કર્યો છે. કદાચ તે જેટલો લીલાતને પણ નહીં કર્યો હોય એટલો બધો. બંનેની આંખો
આંસુથી છલકાઈ ગઈ. પરંતુ તું એ નહીં સમજી શકે, કારણ કે પ્રેમ તો જેને થાય એને જ સમજાય. આટલું બોલી અરમાન હસી પડ્યો. આંખોમાં આંસુઓનો વરસાદ અને મુખ પર સ્મિત સાથે અરમાને માહીને પોતાની સમક્ષ ફેરવી અને બાથમાં ભેડી લીધી અને બંને જણા રડતા રડતા એકબીજામાં ખોવાઈ ગયા. અરમાન ના માત્ર 2 વાક્યો એ માહીના હૃદય પરથી 2 મણ જેટલો ભાર ઉતારી દીધો. માહી હળવા ફૂલની જેમ ખીલી ઉઠી અરમાનના બાહુ પાસમાં ઊંડે સુધી સમાઈ ગઈ. જેમ પોતે લીલાંતને વગર કોઈ શરતે પ્રેમ કર્યો હતો, તેમજ અરમાન પણ વગર શરતે પોતાને અનંત પ્રેમ કરે છે તે જાણીને માહી ખીલી ઉઠી. માહીનો ભૂતકાળ અરમાનના પ્રેમ ભર્યા શબ્દો અને આલિંગમાં ક્યાંય ખોવાઈ ગયો, અદૃશ્ય થઈ ગયો, લોપ થઈ ગયો અને બાકી રહી માત્ર ને માત્ર ઊંડા પ્રેમની અનુભૂતિ અને એકબીજા પ્રત્યેના માનની સર્વોત્તમ લાગણી. મિત્રો, આજની વાત સમાપ્ત થઈ. તમને કેવી લાગી એ અમને તમારો જવાબ કોમેન્ટમાં આપજો. પસંદ આવ્યું હોય તો લાઈક અને તમારા બધા મિત્રોના ગ્રુપમાં શેર કરજો અને આવી વાતો સાંભળવા માટે અમારી ચેનલ પર જોડાયેલા રહો. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. ધન્યવાદ. તો ચાલો ફરી મળીએ નવી વાત સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. મિત્રો, અમારી કોઈ પણ ભૂલ હોય તો પણ તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો.